શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 15 શ્લોક 11 યતંતઃ યોગિનઃ ચ એનમ પશ્યન્તિ આત્મનિ અવસ્થિતમ યતંતઃ અપિ અકૃત આત્માન ન એનમ પશ્યન્તિ અચેતસઃ. અનુવાદ: આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા પ્રયત્નશીલ અધ્યાત્મવાદીઓ આ બધું સ્પષ્ટ રીતે જોઈ શકે છે, પરંતુ જેમના મન વિકસિત થયેલા નથી અને જેઓ આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા નથી તેઓ પ્રયત્ન કરવા છતાં જોઈ શકતા નથી કે શું થઈ રહ્યું છે. ભાવાર્થ: એવા અનેક આધ્યાત્મવાદીઓ હોય છે જેઓ આત્મ સાક્ષાત્કારના પંથે હોય છે, પરંતુ જે અધ્યાત્મવાદી આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલો નથી તે જોઈ શકતો નથી કે જીવાત્માના શરીરમાં કેવા પરિવર્તનો થઈ રહ્યા છે. આ બાબતમાં યોગિનઃ શબ્દ મહત્વપૂર્ણ છે. હાલમાં એવા અનેક કહેવાતા યોગીઓ અને તેમના સંગઠનો પણ છે, પરંતુ આત્મ સાક્ષાત્કારની બાબતમાં તેઓ હકીકતમાં અંધ છે. તેઓ માત્ર અમુક પ્રકારની અંગ કસરતમાં વ્યસ્ત રહે છે, અને જો તેમના શરીર સુદૃઢ અને તંદુરસ્ત રહે તો તે સંતુષ્ટ રહે છે. આ સિવાય તેમને કોઈ અન્ય જાણકારી હોતી નથી. તેઓ સામાન્ય રીતે યતંતો અપ્ય કૃતાત્માન એવું કહેવાય છે. જો કે તેઓ કહેવાતી યોગ પદ્ધતિનો પ્રયાસ કરે છે, છતાં તેઓ આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરી શકતા નથી. આવા લોકો આત્માના દેહાંતરણને સમજી શકતા નથી. જેઓ ખરેખર યોગ પદ્ધતિમાં પરોવાયેલા હોય છે અને જેમને આત્મા, જગત તથા પરમેશ્વરની અનુભૂતિ થઈ ગયેલી હોય છે, એવા મનુષ્યો જ તેને સમજી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો જે મનુષ્યો કૃષ્ણ ભાવના પરાયણ ભક્તિ યોગી છે તેઓ જ સમજી શકે છે કે કેવી રીતે વસ્તુઓની ઘટના થયા કરે છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.